રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને મોલાનું નામ તરીકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896 રોજ ગુજરાતના ચોટીલા ગામે થયો હતો. તેમની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ અલીદાસ મેઘાણી હતું. ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે એમણે લોક સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સારું એવું પ્રદર્શન કર્યું છે. એમણે સિંધુડો નામનું જે કાવ્ય જે છે એ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની રસધાર તેમજ એમની પાસેથી અનેક પ્રકારના લગ્ન ગીતો જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એમણે વેણીના ફૂલો નામનું ઈસવીસન 1924માં માંડ્યા હતા અને ઈસવીસન 1928માં તેમણે લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવ્યો હતો. સિંધુડુ જે છે એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેના કારણે ઈસવીસન 1930માં ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમિયાન જ ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડનની મુલાકાત દરમિયાન જેલનો કટોરો કાવ્યની રચના કરી હતી. જ્યારે ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમની સાહિત્ય સર્જન ક્ષેત્રની કૃતિઓમાં તેમણે ફૂલછાપ નામના છાપામાં લઘુ કથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. 1933માં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ 1934માં મુંબઈ સ્થાયી થયા હતા. અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા હતા. તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની પ્રયાસ કર્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વશ્રેષ્ઠ સાહિત્ય સર્જક તરીકે એમને વડા તરીકે નીમવામાં આવ્યા હતા. આમ મેઘાણી સાહેબે ગુજરાતી સાહિત્ય સર્જનમાં વિશેષ ફાળો આપ્યો છે. ત્યારબાદ એમણે સોરઠી, બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર આવા તમામ પ્રકારના સાહિત્ય સર્જનો કર્યા